શું કહું છું અલી, આપણી બિલ્ડિંગમાં બોમ્બ છે? કેટલા વાગે ફૂટવાનો છે? 1:30 વાગ્યાનો ટાઈમ લખ્યો છે. ઓફો, તો અને પપ્પાએ ખોટી મને ઉતાવળ કરાવી ન લી. એક ગાણ મેં ચકરીનો પાડી દીધો હતો. અને કોની ઓલાદો છે જે ટમેટા ને બટેકાની જેમ થેલીઓમાં બોમ્બ લઈને ફરે છે? એને મા બાપ કંઈ કહેતા નથી નવરી ના હો ને? હવે એની હોળીમાં આપણે તો હેરાન થવાનું. અત્યારે ઉનાળામાં આપણે કેટલા કામ હોય બૈરાન, મસાલા ભરવાના હોય, ઘઉં ને ચોખાને દિવેલ દેવાનું હોય, ચકરીઓ પાડવાની હોય, વેફર પાડવાની હોય, અને બોમ્બની હોળીમાં આપણે 2 કલાક બગાડવાના ને. ત્યાર શું પોલીસ આવી ગઈ, લાઈ બંબો આવ્યો, પ્રેસવાળા આવ્યા, એમ્બ્યુલન્સ આવી, અલી બધા આવી ગયા. હાય હાય, તો મોટા પાયે લાગે છે. એ શું જોવા ત્યાં જાઓ છો? બોમ્બનો કલર આમ રો ને. અને એક તમારા ધણીથી હું કંટાળેલી છું. 1 નંબરનો મારા સાસુ જેવો પંચાતીઓ છે અલી. હમણાં કંઈક થઈ જશે તો કાલે જ મેં લાલ લીલા કલરની સાડી લીધી છે. આમ રો. ઉમેશભાઈને જોયા? બોમ્બ ફૂટવાનો જ, પણ એના સૂત્રી બોમ્બની વાએ ફરી ગયો છે. નમ્રતા નામમાં જાદુ તો છે ભાઈ. જોન પણ એના સોસાયટીની કે એના બૈરાની કોઈની બીક છે? કેવો એની આગળ પાછળ ફરજ ઘેલ છપ્પાન જેમ. અલી એટલો કામ પડ્યું છે અલી મારે. અને પપ્પા કે જલ્દી બહાર નીકળ કે બોમ્બ. શું કે અલી? કઈ હું જીવું એમાં એને રસ નહીં. 2 ટાઈમ રાંધીને રોટલા કોણ હાલશે? નવી કોઈ મળશે નહીં. એટલા માટે એને મને બચાવી. બોમ્બ મૂક્યો છે, ફટાફટ બહાર નીકળ. તું હું માને છે આમને? ત્યાર શું બીજું કહો. હું શું કહું? બોમ્બ મળ્યો નથી મળ્યો તો આપણી સાસુઓને છુટ્ટી મૂકી દો. માળિયામાંથી આવડી પીનાઈ હોધી આવે છે, તો આવડો મોટો બોમ્બ તો આપણી સાસુઓ એમને હોધી આવશે. અને બોમ્બ કરતાં વધારે ઘાતક આપણી સાસુઓ છે. ત્યારે શું ખોટા બિચારા કૂતરાને મૂંગા જીવને ના હેરાન કરતા, આપણે આ જીવને હેરાન કરો. હવ મારા સાસુ તો ભયંકર ઘાતક છે, હોધી આવશે. તને ખબર નહીં આલી. ત્યારે શું બીજું કહો? શાંતિ ઓમ ભવ. આ કોણે મૂક્યો છે? કોણે બોમ્બ? હજુ ખબર નથી પડી? ઠીક, આમ તો ગેલો. ત્યાર શું અહીંયા મુકાય નવરીનો? અને અત્યારે આટલા બધા કામ મૂકીને બૈરાના કેટલા શ્રાપ લેવાના. ત્યારે શું બીજું બોલ? શાંતિ લાગત ફૂટે એવું? મને જ લાગતું નહીં ફૂટે એવું લાગે છે. પણ આ તલે કંઈ કહેવાય નહીં. હા જોન બાપ, આ આપણે સુરક્ષિત પગલાં તો લેવા જ જોઈએ. 100% સાચી વાત છે. આ તો ગમે ત્યારે કંઈક થાય નહીં, સમજી? ઠીક, જોઈએ હવે કેટલા 2 કલાક બહાર ઉભા રહે. તો હેડ સામે શેરડીનો રસ પી આવીએ.